કેશોદ નજીક આવેલા સુંદરડા ગામે શીતળા માતાજીના મંદિરે સાતમનો મેળાની ઉજવણી કરાઈ હતી। સમગ્ર વાત કરવામાં તો કેશોદથી 5 કિમી દૂર આવેલા સુંદરડા ગામે પૌરાણિક શીતળા માતાજીનું મંદિર આવેલ છે, જે વર્ષોથી આ મંદિર ખાતે શ્રાવણ મહિનાના સાતમના દિવસે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે। ગામ લોકો તેમજ મંદિર દ્વારા કરવામાં આવે છે, જેમાં આજુબાજુના ગામના ધર્મપ્રેમી લોકો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે અને ત્યાં મેળામાં હરીફરીને મજા માણે છે। ઘણા લોકો પગપાળા ચાલીને દર્શને આવે છે। આ મંદિરમાં શીતળા માતાજીનું ઘણું બધું મહત્વ રહેલું છે અને આ સાતમના દિવસે અહીં મેળામાં નાના બાળકો મેળાનો આનંદ લઈ રહ્યા છે। મેળામાં ગરીબ વર્ગના લોકો, નાના માણસો અહીં રમકડા વેચી પોતાનું જીવન ગુજરાન ચલાવતા હોય છે। શીતળા સાતમ હોય એટલે કે કેશોદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો શ્રાવણ માસની શીતળા સાતમ અને સાતમના દિવસે વહેલી સવારથી જ ઉમટી પડે છે સુંદરડા શીતળા માતાના દર્શન કરવા અને શીતળા માતાજીને નિવેદ કરી ધરી પૂજા અર્ચના કરવામાં આવે છે। મીઠું ચડાવવાની માનતા હોય તેઓ માનતા પૂરી કરે છે। જાણવા મળતી માહિતી મુજબ આ મંદિરના નિર્માણનું નક્કી થયું હતું અને ગામ સમસ્તના સહકારથી આ મંદિર બનાવવામાં આવ્યું છે। આ મંદિરમાં આજે પણ પૂજાનો હક દલિત પરિવાર પોપટભાઈ આલાભાઈ ચાવડા પરિવારનો છે। અહીં કોઈ પણ નાત જાત કે છૂત અછૂતની ભાવનાથી પર થઈને તમામ જ્ઞાતિના લોકો આ મંદિરે આસ્થા ભેરાવે છે। એકતાના પુરાવા રૂપ અને તેની ભાવનાને દૂર કરતું મંદિર છે। સુંદરડા ગામના આ ગામઠી મેળાનો આનંદ લેવા આસપાસના ગામ લોકો આવે છે અને મિની મેળાની મજા લે છે। જેકેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।